તો ભાઈ આપણે ગોપાલભાઈ છે. ગોપાલભાઈ તમારું શું કેવું છે? કાલે ગુરુ પૂર્ણિમા છે, સૌ ભાવિકજનો આવજો. હા, ભાવિ ભક્તો પધારજો, બરોબર ને? હા, તમે આવજો. જો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવેભાઈ અને એકના વ્લોગ પર તમારું સ્વાગત છે. બધાને જય દ્વારકાધીશ. અને ભાઈ આજે કામ હે ને જોર ચાલી રહ્યું છે. ભાઈ ખબર છે તમને, કાલે ગુરુ પૂર્ણિમા છે. ભાઈ આજે મસ્ત મજાનું કામ કરવાનું હોય સમજ્યા. જો આ છે ને આ હથોડો કહેવાય, બરોબર. એમાં આમાં 3 આઈટમ, એક હથોડો, એક હથોડી અને એક ઘણ. એટલે છે ને આ ભાઈ ઘણ લેવા આવ્યો ને ભાઈ કામમાં છે ને બહરા તો બોલે છે. કારણ કે ભાઈ કાલે છે ને ગુરુ પૂર્ણિમા છે એટલે એની બધી તૈયારી કરવી પડે. એટલે અત્યારે ભાઈ તૈયારીમાં છે ને ધબ ધવાટી હાલે છે. કાલે તમે બતાડી એનો પણ મેં પણ સીન બતાડી તમને ભાઈ, એવું બધું નથી કંઈ. અત્યારે કામકાજ જોરદાર હાલે, બરોબર ને? એટલે એવી બધી વાતું હોય. બાકી તો હું તમને અત્યારે નહીં બતાડી શકું, કાલે બતાડી મસ્ત મજાનું. હા હે ને આમાં ધોડ છે. અમે કાલે ગુરુ પૂર્ણિમા આવી જાય ગામમાં દો પા, આ બધી તૈયારી કરી રાખવી પડે ને. હે હા, અમે કોઈ નથી, આમ આપણે વિડીયો ઉતારીએ છીએ. હા આપણે હે. તો ભાઈ આપણે ગોપાલભાઈ છે. ગોપાલભાઈ તમારું શું કેવું છે? કાલે ગુરુ પૂર્ણિમા છે, સૌ ભાવિકજનો આવજો. હા, ભાવિ ભક્તો પધારજો, બરોબર ને? હા, તમે આવજો. જો તૈયારી થાય છે. હા, બે ધ્રોબા દેજો ખાય કા મિત્ર. એટલે એ બધી વાત છે. બાકી તો કાલે તમને બતાડી ખાલી. અમે માનો ને કે ભાઈ જબરજસ્ત છે ને તૈયારી કરી છે. એટલે એ બધું છે. ચાલો સીધા કામમાં વળગીએ ને થોડું ઘણું બીજું પણ તમને કહી આગળ. તો ભાઈ અત્યારે ભાઈ રાતના ને 8 વાગી ગયા ને ઘણો બધો સમય થઈ ગયો ભાઈ. આમ જો મારા કપડાં જો આખા આમ ભરાઈ ગયા. પણ ગુરુ પૂર્ણિમા ને ભાઈ તૈયારી છે ને ભાઈ ધૂમધામ હાલે. સમજો, ધૂમધામ જોરદાર બનાવવાની છે. હમણાં બની જાય ને કમ્પ્લીટ થઈ જાય ને પછી તમને બતાડું ભાઈ. એટલે મસ્ત મજાની છે ને બધું શૃંગાર બધું કરેલ છે, તમને બતાડું પછી. તો ભાઈ પાછું એને હું લેવા ગયો તો જો આ છે ને ઘટ્યું તે મટીરિયલ સમજ્યા. આ લેમ્પનું કંઈ કામ નથી પણ હોલ્ડરનું કામ છે. એટલે એ મટીરિયલ ઘટ્યું હતું એટલે પાછું લેવા ગયો હતો. હવે જોઈમાં તો હાલે નહીં, બરાબર. અને ભાઈ હું ત્યાં પૂગીને એટલે નથી વિડીયો બનાવું. ત્યાં અત્યારે બધા છે ને ભાઈ જો બધે ઉભા રહી ગયા. કારણ કે આપણો શૃંગાર એવો છે ને ભાઈ, હું તમને પણ બતાડીશ. કારણ કે તમે છે ને ભાઈ ઘડીક વાર વિડીયો પાછો ને સ્કીપ આમ આગળ વયો ગયો ને પાછળ લેવો તમે વિડીયોને. જો એ રીતના મસ્ત મજાનો શૃંગાર કરેલ હે ભાઈ. હવે આજે બતાડું તો કાલે બતાડું. બે ત્રણ દિવસ હું ટૂંકમાં આજ કે કાલ બેમાંથી એક દિવસ હું તમને બતાડી દઈ, એ પાકું હે. બાકી તો ભાઈ આ વ્લોગ હે ને ભાઈ, વ્લોગ પહેલાં હે ને આ બધું કરી લઈ. આ બધું પહેલાં, આ બધું પછી આ બધું, સમજે ને? એટલે પહેલાં હે ને ભાઈ ગુરુ પૂર્ણિમા ને બધું પહેલાં હે ને ભાઈ એટલું બધું કરવાનું હોય તો એ બધું કરી લીધું શૃંગાર. હજી થોડો ઘણો હજી બાકી છે ભાઈ. વાગ્યા તો ઘણા એ છે, કેટલા વાગ્યા ખબર નથી. પણ મારે આંખ ઉપર તમે જોઈ શકો ભાઈ મને કેટલી નીંદર આવે ને કેટલો થાય કોણ ભાઈ. સવારનો એક ધાર વર્ગ્યો ભાઈ, 8:30 વાગ્યાનો વર્ગ ગયો તો હજી કામ હે ને ભાઈ ચાલુ છે. પણ ભાઈ શૃંગારી ટાઈપનો કરેલ છે, ઝૂંપડી ટાઈપ બનાવેલ છે, લાઇટિંગ એ છે ને એવી આમ ગોઠવેલું હોય. તમે જુઓ ને તો ઓલા ડીજેમાં ન લાઇટું હોય એવી તમે લાઇટું ગોઠવી. તમે ખાલી જોજો જ ખરી. હવે આજ બતાડું કાલે બતાડું, તમે જુઓ 2 દિવસની અંદર બતાડીશ. નાઇટનો તમને મારે અત્યારે બતાડવો જોશે. એનું કારણ છે અત્યારે નહીં બતાડું ને તો પછી કાલે તો ભજન હાલતા છે એટલે લડકો બતાડવાનું મેળ નહીં આવે. બાકી આ એક નાની ક્લિપ બનાવશું મસ્ત મજાની, એ પણ તમે જોજો ભાઈ. બધું જોયા રાખજો કારણ કે મજા આવશે. તો આપણા વ્લોગ જોવો ને તો તમને મજા આવશે. કારણ કે દીથી દી છે ને ભાઈ આમ જોરદાર વ્લોગ બનતા જાય છે, બરાબર. તો એ બધી વાતું હોય તો હાલો પાછું હોય ને તમને મેળ આવે ને તો તને નાઇટ શો બતાડી દો. તો ભાઈ 10:30 જેવું થઈ ગયું છે મસ્ત મજાનું ભાઈ. અત્યારે બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું ને હવે છે ને ભાઈ ફરારી ચેવડો લઈ લીધો. કારણ કે અહીંથી પૂનમ થઈ ગયો 12 વાગ્યા પછી ચાલુ. એટલા માટે થોડો ઘણો છે ને હવે ફરાર નાસ્તો કરી લઈ થોડો ઘણો. એ પણ ફરારી ચેવડો જ, કારણ ભાઈ ગુરુ પૂનમ હોય એટલા માટે બીજું કંઈ તો ન હાલે. તો થોડો ઘણો નાસ્તો કરી અને પછી સૂઈ જાઉં. બાકીનો વ્લોગ ભાઈ સવારે બનાવશું. બીજું હું ખરેખર અત્યારે ભાઈ ખરેખર જરીક અડપ નથી રહી એટલા માટે ને સવારે બનાવશું.
મારી હાલત જુઓ ખાલી સમજો. તો ભાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને આજે છે ગુરુ પૂર્ણિમા એટલે તમને બતાડવાનો હતો પણ હવે આજના વ્લોગમાં બતાડીશ બરાબર. પણ 2 વ્લોગ જોઈન્ટ કરવા પડે કારણ કે કાલ ઉતારવાનું વેરું નહોતું એવું વ્લોગ ઉતારવાનું. એક જ ધારા કામમાં બહરાટામાં હતા મને થોડોક અવાજ બેસી ગયો સમજે. હે ને રાતે જઈ ગયા ને એમાં હે થોડોક ઘણો અવાજ બેસી ગયો એટલે એવું બધું હાલ્યા રાખે. પાછું ને પૂજન ને એ બધું કરવા જવાનું છે એને એક ક્લિપ બનાવી જોઈએ એટલે એ ક્લિપ બનાવશું મસ્ત મજાની. અને ભાઈ પછી એને એ ક્લિપ આમાં નહીં જોડી હોય કારણ કે એમાં સોંગ બીજું રાખેલું ને એટલે થોડા ઘણા તમે દર્શન કરાવી પણ એ છે ને આ પાર્ટમાં નહીં બીજા પાર્ટમાં આવશે ને બીજા બ્લોગમાં એમાં તમને દર્શન કરાવી બરાબર. એ વાત છે. બાકી તો આજે આખો દી છે ને ભાઈ અટાણે જો પૂજન કરશે સવારમાં પૂજન કરીને પછી સાંજે ભજન ને એવું બધું હોય છે તો એ બધું તમને દેખાડી પણ એ બીજા પાર્ટમાં આવશે આમાં નહીં આવે. તો ભાઈ આ કે ને બાજત ઘરનો ઘટ્યો સમજાય બાજટ એટલે બાજટ લેવા છે ને તકો થયો જુઓ એટલે બાજટ લઈને અને પાછું ત્યાં જાઉં હું પાછું ત્યાં રાખી દઉં એટલે એ બધી વાત છે. અને બાકી તો તમને હું બીજા કટકામાં બધું બતાડવાનો છું કે કઈ રીતના બધું છે ને ડુંગા ને બધું કરેલું છે તમને આગળના વિડીયોમાં આવશે આ વિડીયોમાં નહીં બરાબર. એટલે એ બધી વાતો એમ આગળના વિડીયોમાં એટલે પાર્ટ નંબર 2 એમાં આવશે આ હું તો નહીં આવે બરાબર. આ તો તમે જોઈ રાખજો ખાલી. તો હવે પાર્ટી એને આખી આખી ભણવા જાય જો હવે તમે ભણવા જાવ ને તું ભણવા જા હે શું નામ તારું? તારું નામ? તારું નામ? લે આ બેને મેહુલ મેહુલ હે તમે બે મેહુલ એ ભાઈ તને પૂછ્યું કોઈ પણ મેં તો આમ કર્યું ખાલી મેં પૂછ્યું એને ભાઈ પૂછ્યું આપણે એને હા તોય કે લે એક વખત પૂછી દીધું મેં તો આ બેન કીધું તું. તો તમે કઈ બાજુ ભણવા જાવ તમે? ને કોની સ્કૂલ છે? આના પપ્પા ને તો આ ને શું ભણવા જાય એને ભણવા ન જવાય ને એવું હોય એટલે એ ઘરનું સારું હો એ સારું મફતમાં ભણો એટલે. તો તમે કેટલા ભણો? હા તું હવે તમને પ્રશ્ન પૂછું એક હાથમાં 5 આંગળી છે સાચી વાત? હું આ ખોટું છે શેર જ આંગળી ભાઈ આ 5માં અંગૂઠો હોય એ કઈ બોલ્યો નતો કા કેતા હા સારું છે એવો. તો ભણવા આમ મજા આવે ને ભણવાની છે કઈ? સ્કૂલનું નામ શું છે? એમ એમ તારે અહીંયા કેમ બેસી ગયા તમે? અહીંયા કેમ બેઠા રણમાં? એમ સ્કૂલમાં બસ રાખી? વાહ હે એવું બધું હોય મજા આવે ને ભણવાની એમ? શું શીખાડે તમને? એમ નવોદય નહીં શીખાડે? સીઆઈટી નું સીઆઈટી શું હોય વળી પાછી? તો ભાઈ અત્યારે મસ્ત મજાનું કામ ચાલી રહ્યું છે નારિયેળીનું. આમ જુઓ તમે આ નારિયેળીનું આખું હોય ને ઓલું છે શું કહેવાય તાલું છે મસ્ત મજાનું બરોબર. એને આપણે એને કટિંગ કરીને અને જોરદાર બનાવશું કારણ કે આમ જેટલું કટિંગ કરી નાખીએ ને એટલું ઉઠાવવું મસ્ત મજાનું આવે બરોબર. એટલે જેટલું આમ કટિંગ જેટલું કટ આમ જોરદાર રહેશે ને એટલું સારું લાગશે. પણ ભાઈ આ આપણે પહેલી વાર કટિંગ કરીએ આપણે કોઈ દી કર્યું નથી પણ ક્યાંક કામ કરીએ તો જ આપણે શીખવા મળે બરોબર. એ બધી વાત છે. બાકી તો જ્યાં કટિંગ થઈ જાય મસ્ત મજાનું પછી તમને બતાડીશ અને પછી આના આગલા વિડીયોમાં ભાઈ બીજો બ્લોગ ચાલુ કરીશ ને અને પછીના દિવસના બ્લોગમાં એમાં હું તમને બધું બતાડવાનો કે ઝૂંપડી કઈ રીતના બનાવી છે કઈ રીતના લાઇટ ફિટિંગ કરી છે. તમે એવું વિચારી શકો કે ભાઈ ગામડામાં ખરેખર એવું હોય ને લાઇટ ફિટિંગ ને બધું હોય એવું તમે નહીં વિચારી શકો. એવું મસ્ત મજાનું હોય ને ભાઈ લાઇટ ફિટિંગ ને કરેલું હોય બધું. આમ દિવાલોમાં લાઇટ મારેલી દિવાલમાં લાઇટ મારી ફોકસ લાઇટ ભાઈ અવડી મોટી મોટી લાઇટું હોય ભાઈ ખરેખર કોઈ વર્ષ છે ને આવી શૃંગાર એને કરવામાં આવ્યો નથી. આ પહેલી વાર હે ને શૃંગાર એવો કરવું મેં કર્યું હે એટલે એવું કંઈ નહીં આમ બધાય મળીને કર્યું હે પણ મસ્ત મજાનો લાગે એવો શૃંગાર કર્યો હોય ભાઈ. તમને એમ લાગે ખરેખર હે ને પરમ બાપુ અંદર બેઠા હે તમને એવું લાગે સમજ્યા?
એટલે એ બધી વાત છે. બાકી તો ભાઈ બહુ મજા આવે છે ખરેખર. આજ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે એટલે ખૂબ જ મજા આવે છે. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અને હું તમને વાત કહી દઉં કે ભાઈ આનો પછીનો જે વ્લોગ આવશે એમાં હું તમને બધું બતાડવાનો છું, કઈ રીતના લાઇટિંગ છે, કઈ રીતના બધું આખે હું તમને દર્શન કરવાનો છું. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. તો બધાને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ અને જય દ્વારકાધીશ.